લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટડીના કમલપુરા ગામના ખેતરોમાં નર્મદા કેનાલના પાણી 500થી વધુ વીઘામાં ફરી વળતા ખેતરોના તૈયાર પાકને અંદાજે 2 કરોડનું નુકસાન. કમલપુરના ખેડૂતો ટોળા સાથે પાટડી મામલતદાર અને ધારાસભ્યને રજૂઆત કરવા રૂબરૂ પહોંચ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના કમાલપુર ગામના ખેડૂતોમાં નર્મદા કેનાલના પાણી 500થી વધુ વીઘામાં ફરી વળતા ખેડૂતોના તૈયાર પાકને અંદાજે 2 કરોડનું નુકસાન પહોંચતા ખેડૂતો પાયમાલ બન્યા હતા. જેના પગલે કમાલપુરાના સંખ્યાબંધ ખેડૂતો ટોળા સાથે પાટડી મામલતદાર અને ધારાસભ્યને રજૂઆત કરવા રૂબરૂ પહોંચ્યા હતા. સમગ્ર ગુજરાતમાં નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને અને એમાં પણ દસાડા તાલુકાને મળ્યો છે. એમાં પણ નર્મદા કેનાલનું પાણી દસાડા તાલુકાને 89 ગામોમાંથી 87 ગામોમાં નર્મદાનું પાણી પહોંચી ગયું હોવાના તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવે છે. ત્યારે રણકાંઠાના ખેડૂતો માટે આશીર્વાદ સમી નર્મદા કેનાલ પાટડી તાલુકાના કમાલપુર ગામના ખેડૂતો માટે આફતનો પહાડ લઈને આવી છે. ત્યારે પાટડી તાલુકાના કમાલપુરા ગામના ખેતરોમાં નર્મદા કેનાલના પાણી 500થી વધુ વીઘામાં ફરી વળતા ખેડૂતોના તૈયાર પાકને અંદાજે 2 કરોડનું નુકસાન પહોંચતા ખેડૂતો પાયમાલ બન્યા હતા. જેના લીધે ખેડૂતોના મોઢામાં આવેલું કોળિયું છીનવાઈ જતા એમને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. એમાં પણ એક બાજુ ચોમાસું, બીજી બાજુ નર્મદા કેનાલના પાણી ફરી વળતા કમાલપુરાના ખેડૂતોની હાલત અત્યંત કફોડી બનવા પામી છે. આ અંગે કમાલપુર ગામના ખેડૂત આગેવાન રાજુભાઈ રામાનુજે આક્રોશ સાથે જણાવ્યું કે નર્મદા કેનાલના ચિક્કાર પાણી 500 વીઘામાં ફરી વળતા ખેડૂતોના ઊભા પાકને અંદાજે 2 કરોડનું નુકસાન પહોંચવાની સાથે ખેડૂતોના ઊભા પાકને સૂંથ વળી ગયો હતો. જેમાં અમારા કમાલપુરા ગામના ખેડૂતોએ દસાડા લખતરના ધારાસભ્ય પી.કે. પરમારને રજૂઆત કરતા તેઓ ખેડૂત સાથે મામલતદાર ઓફિસે આવી નર્મદા શાખાના લગાતાર વળગતા અધિકારીઓ સાથે ચર્ચા કરી કમાલપુર ગામના ખેડૂતોની આ વિકટ સમસ્યા વહેલી તકે નિરાકરણ લાવવા માટે સૂચના આપવામાં આવી હતી. જ્યારે આ અંગે દસાડા લખતરના ધારાસભ્ય પી.કે. પરમારે જણાવ્યું કે નર્મદા કેનાલનું પાણી કમાલપુર ગામના ખેડૂતોમાં ખેતરમાં ઊભા પાકમાં ફરી વળતા ખેડૂતો મારી પાસે રજૂઆત માટે આવ્યા હતા. એ બાબતે પાટડી મામલતદાર સાથે ખેડૂતોને સાથે રાખી આ બાબતે ખેડૂતોની વિકટ સમસ્યાને તાકીદે નિવાડો લાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વધુમાં સાંજે યોજાયેલી સંકલનની બેઠકમાં પણ ખેડૂતોના પ્રાણ પ્રશ્નનો આ મુદ્દો લઈ બેઠકમાં હાજર નર્મદા વિભાગના અધિકારીઓને કમાલપુર ગામના ખેડૂતોના હિતમાં તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા આ સમસ્યાના નિવારણ માટેની સૂચના આપવામાં આવી હતી. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. શું નામ તમારું? રાજુભાઈ રામાનુજ, કમાલપુર. શું કમાલપુરની શું પ્રશ્ન લઈને તમે આવ્યા હતા? નર્મદા કેનાલ બનવાથી આશરે 500-550 વીઘામાં 3થી 4 ફૂટ પાણી ભરાઈ રહે છે. જેથી કરીને ઘણા બધા ખેડૂતોને લાખો નહીં પણ કરોડો રૂપિયાનું નુકસાન જાય છે. અને આજે અમે કમાલપુરના ઘણા બધા ખેડૂતો 15થી 20 ખેડૂતો મામલતદાર સાહેબશ્રીને તથા અમારા એમએલએ શ્રી પી.કે. પરમાર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા. અને રજૂઆત બધી કરી અને મામલતદાર સાહેબે પણ સકારાત્મક અમને જવાબ આપ્યો છે. પી.કે. પરમાર સાહેબ આપણા માનનીય એમએલએ સાહેબ પણ અમારી જોડે મામલતદાર સાહેબની કચેરી સુધી આવ્યા હતા અને આનો સરસ મજાનો નિવેડો આવશે એવી ખાતરી આપી છે. અંદાજે કેટલું નુકસાન હશે? અંદાજે 500 વીઘામાં 1 વીઘા દીઠ 20,000ની આવક ગણીએ તો 5 દૂન 10 એટલે કે લગભગ 2-2.5 કરોડ જેટલું નુકસાન 20-25 ખેડૂતોને મળી જાય છે. અને વર્ષોથી આ નુકસાન જાય છે. અને જ્યારે વરસાદ થાય ત્યારે પાણી ભરાય છે. ઘણી વખત એવું બને કે નવરાત્રિ ઉપર પાછોતરો વરસાદ થવાથી શિયાળુ પાક પણ લઈ શકતા નથી. ચોમાસું પાક તો થતો જ નથી. અને અત્યારે 2થી 3 ફૂટ પાણી હાલની પરિસ્થિતિમાં ભરાયેલા છે. ઓકે, થેન્ક યુ. નમસ્કાર. કમાલપુર મોટી મજેઠી ની સીમમાંથી આશરે 15 વર્ષ પહેલાં નાના ગુરૈયા માઇનોર નર્મદાની કેનાલ એ પસાર થઈ છે અને જેના કારણે ખેડૂતોને સિંચાઈના પાણી મળી રહ્યા છે. પરંતુ આ કેનાલ થવાના કારણે ખેડૂતોના પાણીનો નિકાલ જે કુદરતી વહેણ હતો એમાં ફેરફાર થયા છે. અને છેલ્લા 2 વર્ષથી વધારે વરસાદ થતાં આ કેનાલના કારણે અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ રહે છે અને જેના કારણે પાક નિષ્ફળ જવાનો સંભવ રહે છે. જેની રજૂઆત
આજ રોજ પાટડી મારા કાર્યાલય ખાતે કમાલપુર મોટી મજેઠીના ખેડૂતોએ રજૂ કરતા લગત રેવન્યુ કક્ષાએ મામલતદાર અને પ્રાંત અધિકારીને આ અંગે સ્થળ નિરીક્ષણ કરી અને ખેડૂતોનો જે આ વિવાદિત પ્રશ્ન છે એનું નિરાકરણ કરવા માટેનું કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે. એની સાથે સાથે આજે તાલુકા સંકલન પણ હતું. એના કારણે તાલુકા સંકલનની અંદર પણ આ પ્રશ્ન એ ખેડૂતોના હિતમાં રજૂ કરી અને નર્મદાના હાજર અધિકારીઓને સૂચના આપી અને તાત્કાલિક ધોરણે આ કેનાલના કારણે જે પાણી ભરાઈ રહે છે તો કેનાલની અંદર CSY કરવું પડે કે નાળો કરવું પડે, જે પ્રકારની સ્ટ્રક્ચર કરવું પડે એ સ્ટ્રક્ચર કરીને આ ખેડૂતોનો પ્રશ્ન એનું કાયમી નિરાકરણ થાય એના માટેની સૂચના એ લગત નર્મદા અધિકારીઓને પણ આપી છે. આભાર.